ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે છે। દાંતીવાડાના ઉત્તરપુરા પ્રાથમિક શાળાની એમણે મુલાકાત લીધી હતી। દીકરીને મળવા આવવાનું વચન મુખ્યમંત્રીએ નિભાવ્યું છે। બીજા ધોરણમાં ભણતી નાનકડી એવી દીકરી સામ્યા પ્રજાપતિએ મુખ્યમંત્રીને મળવા આવવા માટે આમંત્રણ આપ્યું હતું। મુખ્યમંત્રીએ આમંત્રણ સ્વીકાર્યું હતું અને દીકરીને મળવા એની સ્કૂલમાં પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ વચન આપ્યું હતું એને મળવાનું અને મુખ્યમંત્રીએ આ વચન નિભાવ્યું છે। વિડીયો કોન્ફરન્સમાં એ દીકરીએ શ્લોકનું પઠન કર્યું હતું અને આજે મુખ્યમંત્રી મળ્યા એ વાતની એને ખુશી છે। શું કહે છે એ દીકરી મુખ્યમંત્રીને મળ્યા પછી એ પણ જોઈએ। પ્રજાપતિ સામ્યા છે। હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું। દાદા, આજે તમે સામે જોઈને મને બહુ જ આનંદ થાય છે। દાદા, મેં તમને કહ્યું હતું ને કે તમે અમને મળવા આવશો ને, એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું। દાદા, મેં તમને ટીવીમાં જોયા હતા ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા। દાદા, અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું તમને વંદન કરું છું। દાદાએ મને એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને, એ વાત દાદાએ યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું। દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે। અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને હું તમને મળવા આવીશ। મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ।